હેલો નમસ્કાર, હું ભરેન્દ્ર સર આપ સૌનું સ્વાગત કરું છું મા શારદા નર્સિંગ કોલેજમાંથી. આજે આપણે સાયકેટ્રિસ્ટ વિષયનો સાયકોથેરાપી યુનિટ નંબર 6 એના વિશે આપણે ભણવા જઈ રહ્યા છે. સાયકોથેરાપી કે સાયકોથેરાપી એટલે સાયકો એટલે શું? સાયકો એટલે માઇન્ડ, કે માઇન્ડને જે આપવામાં આવતી થેરાપી એને સાયકોથેરાપી કહીએ છીએ. બરાબર છે. જે સાયકોથેરાપી વિશે અભ્યાસ કરવા જઈએ છીએ, આ વિડીયોની અંદર તમને ખાસ કરીને શીખવા મળશે કે સાયકોથેરાપી એટલે શું, એની અંદર શું શું આપણું નર્સનું ઇન્વોલ્વમેન્ટ હોય છે એ જાણવા મળશે, આપણો ગોલ શું હોઈ શકે છે એ જાણવા મળશે, કઈ કઈ ટેકનિકનો યુઝ કરીએ છીએ એ જાણવા મળશે. ત્યાર પછી સાયકોથેરાપી કેટલા પ્રકારની હોય છે એ જાણવા મળશે, અને સાયકોથેરાપીની અંદર શું શું કરવામાં આવે એ જાણવા મળશે. અને બીજું કે સાયકોથેરાપીની અંદર નર્સનો રોલ શું હોય છે એ પણ આપણે આમાંથી શીખશું. અને ખાસ કરીને સાયકોથેરાપી સિવાય જો સાયકોથેરાપીથી સારું ન થાય તો આગળનું શું તબલું શું હોઈ શકે છે એ પણ આપણે આ જાણવાની કોશિશ કરશું. તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી જે બી કંઈ કહું છું, તમને જે બી કંઈ ચલાવું છું એમાં જોરદાર સમજ પડશે. તમને જો ના સમજ પડે કે મારો વિડીયો વારંવાર જોશો, તમને જો ગમે કે લાઈક કરજો, અને જે બી કંઈ પ્રશ્ન હોય તમને પ્રશ્ન પૂછી શકશો. તો આપણે સૌથી પહેલાં સમવર કહીએ સાયકોથેરાપી. તો સાયકોથેરાપી એટલે પહેલાં જ વાત કરી કે સાયકોથેરાપી એટલે ખાસ કરીને સાયકો એટલે માયા. સાયકોથેરાપી કુલ 3 પ્રકાર હોય છે. પહેલી છે સાયકોથેરાપી, બીજી છે ફાર્માસાઇટોથેરાપી, અને ત્રીજી છે ECT. આ ECT જ્યારે આ બે થેરાપી જ્યારે પેશન્ટની ઉપર કારગર ના થાય ત્યારે એને આપણે ખાસ કરીને આર્નોસાઇપર ECT ઇલેક્ટ્રોકન્વર્ઝન થેરાપી જોઈએ છે. તો આની અંદર આપણે શીખશું, પહેલાં તો ડેફિનેશન શીખશું આપણે, પછી ઇન્વોલ્વમેન્ટ શું છે એ શીખશું આપણે, પછી ટેકનિક શીખશું આપણે ખાસ કરીને, બરાબર છે. પછી આપણે ગોલ શું છે એ શીખશું, અને થેરાપી દેખાતા એની જે શીખશું, અને રોલ ઓન નર્સ છે. અને ત્યાર પછીના વિડીયોમાં આપણે ECT વિશે. તો ચાલો જોઈએ, આપણે સૌથી પહેલાં જોઈએ આપણે કે સાયકોથેરાપિસ્ટની ડેફિનેશન શું છે તે જોઈએ. એના માટે આપણે સૌથી પહેલાં જો તમને બતાવું છું કે સાયકોથેરાપિસ્ટની ડેફિનેશન જોઈએ આપણે. તો સાયકોથેરાપી થેરાપી એટલે સાલ, સાયકો એટલે માઇન્ડ. તો સાયકોથેરાપી ઇઝ અ સ્ટ્રક્ચર્ડ એટલે કે બનાવે, રચનાત્મક થેરાપ્યુટિક ઇન્ટરેક્શન, કે એક જાતની થેરાપ્યુટિક છે, લીગલ છે, ઇન્ટરેક્શન બિટવીન કોની વચ્ચે છે? એ ટ્રેન પ્રોફેશનલ, જેને ટ્રેન ભણેલા છે. કોણ? નર્સ, સાયકોલોજીસ્ટ ને સાયકેટ્રિસ્ટ, એના દ્વારા, અને કોની વચ્ચે? પેશન્ટ ટુ ઇમ્પ્રુવ મેન્ટલ હેલ્થ, ઇમોશનલ વેલબિંગ એન્ડ બિહેવિયર. એવા પેશન્ટ જેનું મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ છે, એનું ઇમોશનલ વેલબિંગ નથી, અને એને બિહેવિયરની અંદર બદલાવ છે, એવા લોકોને એક રચનાત્મક તરીકે જે થેરાપ્યુટિક થેરાપીની જે રચના કરી છે એ રચના એક ટ્રેન્ડ પ્રોફેશનલ નર્સ કે સાયકેટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ દ્વારા જે આપવામાં આવે એને આપણે સાયકોથેરાપી કહેવામાં આવે છે. હવે અહીંયા જોઈએ કે એની અંદર ઇન્વોલ્વમેન્ટ શું શું હશે, આપણે કઈ પદ્ધતિ, આપણે કઈ વસ્તુને ઇન્વોલ્વ કરશું કે જેના જે આપણે થેરાપી, એની અંદર આ જ વસ્તુને ઇન્વોલ્વમેન્ટ શું. તો પહેલાં આપણે એવું છે ટોકિંગ. તો ટોકિંગ એટલે શું? ટોકિંગ કોને કહીશું આપણે? ટોકિંગ કોને કહીશું? ટોકિંગ એટલે વાતચીત કરવી, એકબીજા સાથે વાતચીત. લિસ્નિંગ વાત સાંભળવી, એને સાંભળવું પડે. ત્રીજું અન્ડરસ્ટેન્ડિંગ સમજવું, એ જે વાત કરી છે, જે સાંભળી છે એને સમજીએ, અને એ સમજવાની અંદર શું શું સમજવાનું છે કે એના વિચારો કેવા આવે છે, પછી એની ફિલિંગ્સ કેવી છે, લાગણીઓ કેવી છે, ઇમોશન એટલે લાગણીઓ કેવી છે, અને એનું વર્તન,
એવું છે. અને એ બીજા સાથે કોપિંગ સહકાર હાકે છે કે કેન, અને એની સ્ટ્રેટેજી એનું વર્તન સ્ટ્રેટેજી શું છે એ નક્કી કરવામાં આવે. આ ઇન્વોલ્વમેન્ટ એની અંદર કરવામાં આવે છે. તો હા મેન થયું આપણે ઇન્વોલ્વમેન્ટ એની અંદર. તો આપણે તમે સમજી ગયા છો એ વાતચીત કરવી, એને સાંભળવું, એને સમજવું, એના વિચારો જાણવા, એને લાગણી સમજવી, એનું વર્તન સમજવું, અને આપણને સહકાર આપે છે કે એ જોવાનું, એની પર જ આપણી સ્ટ્રેટેજી નક્કી હોય છે. ત્યાર પછી જોઈએ એના લક્ષ્ય, આપણે વાત કરી ગોલ. તો ગોલ કયા મેં હોઈ શકે છે જોઈએ આપણે. તો એની અંદર પેલા કયો ગોલ હોય છે? રેડ્યુસ, ઘટાડો કરવો. શેની અંદર ઘટાડો કરવો? તો અહીંયા જોઈ શકીએ આપણે રેડ્યુસ સિમ્ટમ્સ ઓફ મેન્ટલ ઇલનેસ, કે જે માનસિક બીમારીના જે લક્ષણો છે એને હટાડ. બીજું ઇમ્પ્રુવમેન્ટ પોપિંગ સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ, ઊંડાણ પર્સનલ રિલેશનશિપ, કાકે એકબીજા સાથે જોડાય, એકબીજા સાથે વાતચીત કરે, એ સ્કિલની અંદર વધારો હાર. ત્રીજું એનહાન્સ એટલે કે વધવું, સુધારો તેને કહેવાય, સુધારો કે વધુ. સેલ્ફ અવેરનેસ, પોતાની વ્યક્તિગત અવેરનેસમાં સુધારો આવે. જે પરિસ્થિતિમાં અત્યારે છે એને ખબર પડે અત્યારે રાત છે કે દિવસ છે કે વાતાવરણ કેવું છે, એમાં આવતા થાય. પછી મોડિફાય અનહેલ્ધી બિહેવિયર હોય એમાં પણ સુધારો કરવો, મોડિફિકેશન કરવું. ત્યાર પછી જે ઇમ્પ્રુવ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, જે પહેલા જ વાત કરી છે, અને એના ઇમોશનલ સ્ટેબિલિટી ખાસ આવે, લાગણીઓને સમજે અને એમાં એ પ્રમાણેનું વર્તન કરે, એને આપણે એનું ઇમોશન કહીએ છીએ. તો હવે તો અહીંયા જોઈએ આપણે કે સાયકોથેરાપીના કયા કયા ઇન્ડિકેશન એટલે કોને આપી શકીએ, સૂચક કોને કોને કહી શકો. તો પહેલામાં પેલું જે ડિપ્રેશનમાં હોય, જેને એન્ઝાયટી ડિસઓર્ડર હોય, ફોબિયાસ હોય, પીટીએસડી પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, પીટીએસ ખાલી જગ્યા હું પૂછાય છે. પીટીએસડી ઇટ ઇઝ અ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. તક્કા તો સબસ્ટન્સ એબ્યુઝ અને પર્સનાલિટી ડિસઓર્ડર. આ બધી કન્ડિશન તમે ડિપ્રેશન સમજી ગયા છો, એન્ઝાયટી સમજી ગયા છો, તો ફોબિયાસ કરાથી ડર લાગે છે, પોસ્ટ ટ્રોમેટિક ઇન્જરી એક્સિડન્ટ થઈ ગયા પછી કોઈ સ્ટ્રેસમાં ડિસઓર્ડર થઈ જાય છે, સબસ્ટન્સ એટલે કોઈ આલ્કોહોલિઝમ લેતું હોય એમાં, અને એની પર્સનાલિટી ડિસઓર્ડર. તો આ બધા ઇન્ડિકેશન છે કે એને આપણે ખાસ કરીને આપણે આપી શકશું કે એને જે એના ઇન્ડિકેશન છે એમાં આપણે એની અંદર આપણે સાયકોથેરાપીનો યુઝ કરી શકતું ખાસ કરીને. તો મેન જે વ્યક્તિઓ છે ડિપ્રેશન વાળા હોય છે, બરાબર છે. હવે આ જે સાયકોથેરાપી છે કે નર્સિંગના સ્ટુડન્ટ માટે શું કામ જરૂરી છે? અહીંયા જો ઇમ્પોર્ટન્સ ઓફ ધ નર્સિંગ સ્ટુડન્ટ અહીંયા લખ્યું છે કે નર્સિંગ સ્ટુડન્ટ માટે આ શું કામ જરૂરી છે. શું કામ? તો કોઈ પેશન્ટની કેર કરવા માટે, પીયર છે, હેલ્થ. અહીંયા તમે પેશન્ટની કેર કરવા માટે, કોઈ પણ દર્દી સાયકેટ્રિક પેશન્ટ હોય એની કેર કરી શકો એટલા માટે. પછી આવે છે કે હેલ્થ ઇન ધ થેરાપ્યુટિક કોમ્યુનિકેશન એટલે કે જ્યારે કોઈ પણ થેરાપી આપીએ છીએ તો એ બીજે નર્સ અને પેશન્ટનું કોમ્યુનિકેશન સરસ થાય એના માટે થઈને છે. ત્યાર પછી છે બિલ્ડ ટ્રસ્ટ વિથ પેશન્ટ. આ સાયકેટ્રિક પેશન્ટ હોય છે એ હંમેશા પહેલી વાત તો કોઈની પર વિશ્વાસ રાખતા નથી. હંમેશા એ લોકોને એક સ્કિઝોફ્રેનિયા તમે જોઈ ગયા છો કે સ્કિઝોફ્રેનિયાની અંદર જે પેશન્ટ હોય છે તે પેશન્ટને સતત કોઈનો ડર લાગે કે આ મને કોઈ મારવા આવ્યો છે, આ મને પેલું કરી નાખશે. બધાને મેનિયા એક જાતના હોય તો એ લોકો કોઈની પણ ક્યારેય એકદમ ડાયરેક્ટ ટ્રસ્ટ કરતા નથી. પણ જ્યારે તમે સાયકેટ્રિક કેર આપો છો, નર્સિંગ સ્ટુડન્ટ છો કે નર્સિંગ ફેકલ્ટી છો, તો એની અંદર તમારે એક બિલ્ડ ટ્રસ્ટ, તમે એની સાથે રહેશો ને તો તમારો એકબીજા સાથે રેપો બિલ્ડ થઈ જશે. એ તમારી પર વિશ્વાસ રાખશે. ત્યાર પછી એ સપોર્ટ પેશન્ટ વિથ કન્ડિશન લાઈફ. એ જે આ પેશન્ટ છે આમાંથી સપોર્ટ થતા હોય એ બધા પેશન્ટને તમે કેર સારી રીતે કરી શકશો અને સારી રીતે કેર આપણે એની કરી શકશું. એટલા માટે ખાસ કરીને એનું ઇમ્પોર્ટન્સ છે નર્સિંગ સ્ટુડન્ટ માટે. અને ખાસ જ્યારે જોઈએ છીએ તો એ જ્યારે કરીએ છીએ તો એનાથી પેશન્ટ છે ઝડપથી સાજો થાય છે. હવે અહીંયા જોઈએ આપણે કે સાયકેટ્રિક થેરાપી છે એટલા પ્રકારની હોય છે. તો સાયકેટ્રિક થેરાપી એમ જોવા જઈએ તો
3 પ્રકારની હોય છે. એક તો સાયકોથેરાપી, બીજું છે ફાર્માસાઇકોથેરાપી અથવા સોરી ફાર્માસાઇકોથેરાપી અને ત્રીજું છે ECE. જો આ 2 થેરાપીથી પેશન્ટને સારું ન થાય તો ECT ઇલેક્ટ્રોકન્વર્ઝન થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ છે સાયકોથેરાપી. કઈ જોઈએ છે સાયકોથેરાપી? ફાર્માસાઇકોથેરાપીની અંદર ફક્ત દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. સાયકોથેરાપી કેવી એ વસ્તુ છે કે જે કોઈ પણ જાતની એની અંદર દવાઓ ઓછી જરૂર લાગે ત્યાં ઉપયોગ કરવાનો જે પણ એક જાતની સાયકોથેરાપી આપવામાં આવે. તો પહેલી આવે છે કોગ્નિટિવ થેરાપી, કોગ્નિટિવ બિહેવિયર થેરાપી આપવામાં આવે છે. બીજી છે બિહેવિયર થેરાપી છે. ત્રીજી છે સાયકોડાયનામિક થેરાપી છે. ચોથી છે હિમ્નાસ્ટિક થેરાપી છે. પાંચમી છે ઇન્ટરપર્સનલ થેરાપી છે. છઠ્ઠી ગ્રુપ થેરાપી છે અને સાતમી છે ફેમિલી થેરાપી છે. તો કુલ 7 પ્રકારની સાયકોથેરાપી છે. હવે આપણે આ સાયકોથેરાપી 7 પ્રકારની છે. એ 7 પ્રકારની થેરાપીને આપણે એક એક કરીને આપણે એના વિશે આપણે ખાસ કરીને સમજીએ. તો એના વિશે આપણે જોઈએ આપણે તો એક એક. તો સૌથી પહેલી આવે છે આપણે કઈ આવે છે કોગ્નિટિવ બિહેવિયર થેરાપી. બરાબર છે. તો કોગ્નિટિવ એટલે કે એના વિચારોની સાથે આપણે એકબીજાના કેટલા નજીક સંપર્કમાં આવીએ છીએ. કોગ્નિટિવ તો આપણું કે એકબીજાને કેટલું આપણે બે એકબીજા કેવા હળી પડી દેટ ઇઝ કોગ્નિશન આપણી સાથે હોવું જોઈએ એકબીજા સાથે. તો એમાં ફોકસ શેની પર કરવામાં આવે? તો ફોકસ હંમેશા એની પર વિચારો પર કરવાનું આવે. તમે એકબીજા સાથે મળતા હોય, તમારે એકબીજા સાથે બિલ્ડિંગ ફેસ્ટ હોય તો તમે શું કરો કે એકબીજાની પર તમને ખબર પડે કે તફાવત બે ફ્રેન્ડ હોય છે, તમે બે ફ્રેન્ડ ક્લાસમેટ હોય તો તમને એકબીજાના વિચારો તમને ખબર જ પડે કે મારા વિશે શું વિચારે છે, આ તારા વિશે શું વિચારે છે. ખ્યાલ જ હોય બધા થોડું બધાને ખ્યાલ આવે. તો અહીંયા સૌથી પહેલો બ્રોકસ આપવું આવે છે એ શેની પર આવશે થેરાપીની અંદર? તો ભાઈ એના ફોકસને કેની કરાવશે? થોટ, વિચાર કર. એને કયા જાતના વિચાર આવે છે પણ એ વિચારની સાથે એની ફિલિંગ્સ કેવી છે. કોકને મારી નાખવાનો વિચાર આવકાવ એની ફિલિંગ્સ કેવી હોય કે સામેવાળો તમારો દુશ્મન જ. પણ બિહેવિયર કેવો છે? એગ્રેસ. બિહેવિયર કેવો છે? એગ્રેસ. કોક એમ વિચાર કરે તે નાના તમારી ફ્રેન્ડ છે, મારી નાનપણની બેનપણી છે, તેની ફિલિંગ કેવી હશે? એકદમ બહુ સારી હશે. અને એનો બિહેવિયર કેવો છે? એકદમ કુલ કામ હશે. તો આ થેરાપીની અંદર આની પર જ ફોકસ કરવાનું છે કે એનો વિચારો કેવા છે, એની ફિલિંગ્સ કેવી છે, એનું બિહેવિયર કેવી. એનાથી શું ખબર પડે છે આપણને કે હેલ્સ છે ને નેગેટિવ કે એનાથી આપણને એના વિશે નકારાત્મક જે વિચાર આવતા હોય એ આપણે સમજી શકીએ અને આપણામાંથી જ મૂળ થાય કે ના આ વ્યક્તિને વિચારે છે એ નકારાત્મક આપણે વિચારશું નહીં. અને એના લીધે શું થશે કે એને જ્યારે આપણે એવી રીતના ટ્રીટ કરશું, એની સાથે એવી રીતના વાતચીત કરશું તો એને એમ લાગશે કે ના આ તો મારા વિશે સારું જ વિચારે છે, આ તો મારા મિત્ર જ છે, આ તો મારા ખાસ શુભેચ્છક છે, હિતેચ્છુ છે એવું વિચારે છે. અને એના લીધે એને શું થશે? ડિપ્રેશન, એન્ઝાયટી એની અંદર રિડ્યુસ થશે, ઓછું થશે. અને એના પર જતા ફાદે કે એક્ઝામ જોઈએ કે રિપ્લેસિંગ આઈ વિલ ફેલ વિથ આઈ કેન ઇમ્પ્રુવ વિથ એકોમ. અહીંયા એમ થઈ ગયું કે કોકને એમ થઈ ગયું કે ચાલો મારું રિઝલ્ટ આવ્યું અને હું ફેલ થઈ. તો બે જાતના લોકો હોય, એમાંથી બે પ્રકારની એનર્જી આવે. નકારાત્મક લોકો શું વિચારે? ક્લાસમાં બનાવ્યું જ નથી, જે બી કંઈ પૂછવામાં આવ્યું એ ક્લાસમાં ચાલ્યું જ નથી, અને ક્લાસમાં ચાલ્યું કે બરાબર ચાલ્યું નથી. પણ એમ ના વિચારે કે મેં બરાબર લખ્યું નહીં. તો એ બીજા પર ડિફેન્સ મિકેનિઝમ બીજા પર દોષ આરોપવાનો. જાણે આવા લોકોને આ કોગ્નિટિવ થેરાપી આપવામાં આવે ત્યારે એ વિચાર કરે
કે ના ક્લાસમાં તો બરાબર ચલાવ્યું તું, મારું યાદ નતું, મેં બરાબર નથી લખ્યું, પણ હવે હું છે ને બીજી વાર મહેનત કરીશ, મને સારી રીતે પાસ થાય. આ એક એની અંદર વૃત્તિ ચેન્જ થાય છે. તો આ એક પહેલી આપણે જોઈ કોગ્નિટિવ થેરાપી છે. બરાબર છે. ત્યાર પછી બીજી થેરાપી આવે છે ખાસ કરીને બિહેવિયર થેરાપી. બરાબર છે, બિહેવિયર થેરાપી. બિહેવિયર એટલે શું? વર્તન, આખું એટીટ્યુડ. આપણે કોની સાથે કેવીના વર્તન કરીએ છીએ, જે બી કઈ આપણી પ્રકૃતિ છે, આપણે જેવા કેવા, આપણે સારા ક્યારે રાખીએ? આપણા વર્તન. જો આપણું વર્તન નોર્મલ છે તો આપણે નોર્મલ, જો આપણું વર્તન એગ્રેસિવ છે આપણે એમ કે ક્યાં તો બહુ ગરમ માણસ છે. જો આપણું વર્તન જ્યાં ગરમ થવાનું છે ત્યાં ગરમ થઈએ, જ્યાં ઠંડુ થવાનું ત્યાં ઠંડુ થઈએ, જ્યાં હસવાનું છે ત્યાં હસીએ, તે પછી કામવાનું સારા બે મિલનસાર બિહેવિયર, એકબીજા અંદર વાત કરી એ સારું બિહેવિયર. તો અહીંયા એ જ થેરાપી આપવામાં આવે. શું જે આપે છે? મોડિફાઈંગ હાર્મફુલ બિહેવિયર. હાર્મફુલ એટલે નુકસાનકારક બિહેવિયર. ઘણા લોકો તમે કહો કે ઘણા લોકો મેન્ટલ ઇલનેસથી પીડાતા પેશન્ટ તો એકબીજાને નુકસાન પહોંચાડવાની યુક્તિ ધરાવતા હોય. ગમે ત્યારે આવે, ગમે ત્યારે હુમલો કરી દે, ગાળો બોલે, ગમે તે વસ્તુ વાજવો પડ્યું એનું ઘા કરી દે, એને ક્યાં વાગ્યું છે, કોણ છે, મારો ભાઈ છે, બે છે, કાંઈ ખબર મળતી નથી. તો એવા લોકોને જ્યારે થેરાપી આપે તો ખાસ કરીને આપણું જે ફોકસ ત્યાં હોય છે મોડિફાઈંગ હાર્મફુલ બિહેવિયર, કે કોઈને નુકસાન કામ પહોંચાડે એવું બિહેવિયર પ્રભુ છે ને, એના માટે આપણે રીએન્ફોર્સમેન્ટ ટેકનિક કે એવી ટેકનિક સતત એને એવા જ વાતાવરણ રાખીએ, એવી જ જગ્યા પર રાખીએ તેને ગુસ્સો લાવે નહીં અને એનું બિહેવિયર બદલાય. દાખલા તરીકે એક રિવોર્ડિંગ ધ પોઝિટિવ બિહેવિયર કે જે વ્યક્તિ જ્યારે બી એનું એટીટ્યુડ બદલે છે, જ્યારે શું કરવાનું? એને રિવોર્ડ, એનું સન્માન, એના માટે તાળી પાડવાની, એના માટે વાહ કરવાની. એટલે એનાથી શું થશે? એનાથી એની અંદર ઘણો બધો ચેન્જીસ આવશે અને એનો બિહેવિયર ચેન્જ થશે. ત્યાર પછી જોઈએ આપણે સાયકોડાયનામિક થેરાપી. બરાબર છે. સાયકોડાયનામિક થેરાપી છે એ કેવી છે કે સાયકોડાયનામિક થેરાપી ખાસ કરીને માનસિક સારવાર પદ્ધતિ છે કે વ્યક્તિના અનકોન્શિયસ માઇન્ડને ઉપર કે એના જે ભૂતકાળના અનુભવો છે એના માઇન્ડમાં જઈને જાગૃત કરવા, એને યાદ દેવડાવવું કે આગળ શું હતું, કેવું હતું. અને એને સાયકોડાયનામિક આપણે ખાસ કરીને થેરાપી કહેવામાં આવે છે. અનકોન્શિયસ માઇન્ડ, પાસ્ટ એક્સપિરિયન્સ હેલ્પ્સ અન્ડરસ્ટેન્ડિંગ રૂટ ઓફ બિહેવિયર. એટલે પાછળ કેવું હતું, એ તું તો પેલા કેવો સરસ હતો, પેલા તું કેમ સ્કૂલે જતો હતો, પેલા ફર્સ્ટ નંબર લાવતો હતો, દરેક વખતે પાસ થઈ જતો હતો, તું આમને આવી મદદ કરતો હતો, તું આ કામ કરતો હતો, તું તો સાયકલ ચલાવતા જાણે છે, તું તો બાઇક ચલાવતા જાણે. આ બધું એને ભૂતકાળમાં આપણે જણાવીએ તો એનાથી એને શું થાય કે એને આખી યાદગીરી આવે. દાખલા તરીકે અહીંયા જો કે સાયકોડાયનામિક થેરાપી, કે આ સાયકોડાયનામિક જે કઈ માનસિક સારવાર પદ્ધતિ છે કે જે અનકોન્શિયસ માઇન્ડના ભૂતકાળના જેના પાસ્ટ ટાઈમના છે તેની અંદર ખાસ કરીને પેલા છે અવચેતન અનકોન્શિયસ મનનું અન્વેષણ. અનકોન્શિયસ મન શું વિચારે છે એના પેલા કેવું દહીં વાત થઈ તો ઘણા વિચારો, ભાવનાઓ, ઈચ્છાઓ આપણને મનમાં છુપાયેલા છે. એ શું કહેવા માંગે છે, એની પાસે કેટલી ભાવનાઓ છે, એ ખાલી એને યાદ દેવડાવો. એટલે અંદર જે છુપાયેલું શું છે એ બહાર કાઢવાનું છે. અને આ તેરાથી જે બી વિચારો આપણે એની અંદર છુપાયેલા હોય જો એને બહાર લઈ આવીએ, એમનો કે ઘણા અંકે કે પેટમાં હોય, તમે જો ઘણા લોકો કોઈ ઘટના એવી બની ગઈ હોય કે ઘણા સાથે એક વર્તન થઈ ગયું હોય અને ઘણા લોકો એમ કરે કે મુજાયેલા કોઈ સાથે વાત, પણ ઘણી વાર કે બે તારા મનમાં જો કહી દે ને તો તું હળવું થઈ જાય. એવી રીતના આને બી કે જે મનમાં જે છુપાયેલું હોય એને બહાર લઈ આવીએ તો એનાથી એ સારું થઈ જાય છે. બરાબર છે. કે ભૂતકાળના બાળપણના અનુભવો, પરિવાર સાથેના સંબંધો, બરાબર શું છે એ ખાસ વાત કરવાની. એને જ્યારે ફેમિલી રિલેશન યાદ કરાવવાનું કે તમારા ફેમિલીમાં તમે કેવા સરસ હતા, તમે તો નાનપણમાં કેવા હતા, તમે કેમ આવું વિચારો છો. તમારે વિચારાય નહીં. તમારા માઇન્ડમાં જે છે તમે જો પેલા પણ આટલા સરસ હતા, એટલે ધીરે એનામાંથી નકારાત્મક નેગેટિવિટી દૂર કરવી પડે ધીરે. અને એમાં માટે ખાસ કરીને અહીં આપણે ટેકનિક યુઝ કરશું તો ફ્રીલી, એકદમ મુક્ત જેને કહીએ ફ્રીલી
સંવાદ, ફ્રીલી આપણે એસોસિએશન કરીએ કે ભાઈ તારા મનમાં જે બી હોય તો ખુલ્લે આમ જઈને, તારા ગાળો દે છે ખુલ્લે આમ દાડે, તારે ગીત ગાવું છે ગા, તારે જે બી યાદ આવવું છે બોલ, એ ખુલ્લે આમ કેવું ભાઈ. બીજી વાત કે એને માન લો કે તને એમાં શું આપણે જયારે મેન્ટિકલ સ્ટ્રેસ ટેસ્ટ કહીએ છીએ ક્યારે પૂછીએ છીએ કે તમને કાલે શું જમ્યા હતા, તમારા કાકાનું નામ શું છે, એને મેમરી યાદ નિમરાઈ છે તો એને એ મેમરીમાં પણ પૂછીએ કે ભાઈ તમે કાલે કઈ જાતનું તમને સપનું આવ્યું છે, સપના એકાદ સપના વિશે પો, તે કદાચ આપણી સાથે બીલી એન્વાયરમેન્ટ હોય ને આપણી સાથે બેઠા છે આપણી સાથે વાત કરી શકે. ટ્રાન્સફોર્મેન્સ ધરતી પોતાએ બરાબર છે એની લાગણીઓ હોય, ટ્રાન્સફોર્મેન્સ કે જે અત્યારે ટ્રાન્સફોર્મેન્સ એનું બદલાઈ ગયું છે, અત્યારે ટ્રાન્સફોર્મેન્સ એનું કરવાનું છે આપણે, તો એની અંદર જે લાગણીઓ હોય એની જો વાતો કરે તો એનાથી ઘણા એને લાભો થાય. કયા કયા લાભો થાય છે તો પેલા આત્મજાગૃતિ સેનલ અવેરનેસ એની અંદર પેલું પ્રગટ થાય છે. પછી એને જે ઇમોશનલ જૂની યાદો છે ઇમોશનલ, બધા ઇમોશનલ પાસ્ટ વોલ્સ છે બધા એને રિપેર કરવામાં, એને જે સમજવામાં એને મદદ મળે છે. ત્યારબાદ વાત કરીએ કે લાંબા મેન તો ઈ જ છે કે જે લાંબા લાડે રોંતરમાં પોઝિટિવિટી આવે છે કે એ વ્યક્તિ છે જે આપણે સાયકોડાયનેમિક થેરાપી આપીએ છીએ એને તો એના અંદર પોઝિટિવિટી આવે છે. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ, આપણે કોઈ વિદ્યાર્થી સખત ડર અનુભવે છે તો આ થેરાપી એના બાળપણમાં અનુભવ સોલિદારનું ઉદાહરણ સમજવામાં મદદ છે. હવે કોઈ બાળક છે તો એ બાળક હંમેશા કોઈ બાળક એવું હોય કે ભાઈ હું તો સ્લાઇડ હોય દાખલા તરીકે લપસવું, તો મને લપસવામાં બીક લાગે, જ્યારે તમે એને ધીમેથી ઉપર લઈ જાઓ, હાથ પકડીને નીચે લાવો, એક વાર લાવો, બે વાર લાવો તો ત્રીજી વાર એનો ડર દૂર થઈ જાય છે. તો આ એનાથી બિહેવિયરથી એનાથી આપણે બેનિફિટ મળે છે. ત્યાર પછી જોઈએ ચોથી હ્યુમનાસ્ટિક થેરાપી. હ્યુમનાસ્ટિક થેરાપી એટલે કે ખાસ કરીને કોને કે હ્યુમનાસ્ટિક કે એના જે ગ્રોથ, પોતાનો ગ્રોથ અને સેલ્ફ એક્સેપ્ટન્સ, કોઈ પણ વાત સ્વીકારવાની એક જે પ્રવૃત્તિ આપણે અંદર આપેલી છે કે સેલ્ફ ગ્રોથ, પોતાની જાતે સમજી શકે અને વિચારી શકે. તો એમ્પથી અને એની સાથે હંમેશા ખ્યાલ રાખવું જોઈએ એમ્પથી એટલે 3 શબ્દ છે, સિમ્પથી, એમ્પથી એન્ડ એપલ. એમ્પથી એટલે એમ સમજવાનું, જો તમે માન લો કે દાખલા હતી આપણે કે તમારી સાથે તમે જ્યારે કોઈ હોસ્પિટલમાં તમે કામ કરવા માટે જાઓ છો અને ત્યાં કોઈ પેશન્ટ સારવાર લેવા માટે આવે છે અને એને એડમિટ કર્યો છે, તમે એને પાઇન ચલાવો છો, એની ટ્રીટમેન્ટ કરો છો, એ પેશન્ટ છે કે જેને તમે જાણતા નથી. એની સાથે એક બીજો પેશન્ટ આવે છે કે જે તમારા સગા કાકાનો દીકરો છે, એને પણ સેમ ટ્રીટમેન્ટ લખી છે. તો તમે બેમાંથી તમે જ્યારે ટ્રીટમેન્ટ કરવા જાશો તો સૌથી વધારે ફોકસ કોને કરશો? તો તમે સ્વાભાવિક છે કે તમે તમારા કાકાના દીકરાને ફોકસ કરશો. કેમ? કારણ કે તમારા કાકાનો દીકરો છે ને તમારો ભાઈ છે. તો એ ભાઈ છે અને જે તમારી ફિલિંગ્સ છે એને આપણે એમ્પથી, કે જ્યારે બી કોઈ પેશન્ટ આવે એટલે એમ જ સમજીએ કે આ આપણા સગા છે, તો એને એમ્પથી, અને આ એમ્પથી આપણે એમાં ડેવલપ કરવી પડશે. એનાથી આપણે હ્યુમનાસ્ટિક થેરાપીથી એની અંદર એક અનકન્ડિશનલ પોઝિટિવ ચેન્જીસ આવશે અને એમ લાગશે કે આજે બી તે મારી સાથે કામ કરી રહ્યા છે, એ મારા પોતાના છે. તો એમાં જોઈએ આપણે કે હ્યુમનાસ્ટિક થેરાપી એવી માનસિક પરિસ્થિતિ કે જેની અંદર લખ્યું છે, જો ગુજરાતીમાં છે કે હ્યુમનાસ્ટિક થેરાપી એક એવી માનસિક સારવાર પદ્ધતિ છે કે જે વ્યક્તિના સેલ્ફ ગ્રોથ અને સ્વ સ્વીકાર એક્સેપ્ટન્સ મેં વાત કરી એની પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ અભિગમ માન્ય રાખે છે અને દરેક વ્યક્તિમાં પ્રકારની ક્ષમતામાં વિકાસ કરવાની શક્તિ હોય છે. એના મુખ્ય સિદ્ધાંત સેલ્ફ ગ્રોથ, સ્વ વિકાસ થાય છે. એનાથી એને તે વ્યક્તિની શક્તિ એને ખબર પડે છે કે એની અંદર કેટલી શક્તિ છે, એ શું કરી શકે છે, કેવું કરી શકે છે, એની અંદર ખાસ કરીને એ ડેવલપ હોય છે. પછી બીજું છે સેલ્ફ એક્સેપ્ટન્સ, કે જે બી કંઈ હું જેવો છું તેવો સ્વીકાર કરું છું, બરાબર છે, એની અંદર એક ભાવના આવો. તારા પછી સિમ્પથી, સહાનુભૂતિ, એમ્પથી, કે ભાઈ લાગણી, મેં તમને પહેલા વાત કરી કે આપણો કોઈક નજીકનો જ વ્યક્તિ છે એમ સમજીને આપણે એને સ્વીકાર કરીએ છીએ, બરાબર. ત્યારે એને અનકન્ડિશનલ થેરાપિસ્ટ દર્દી, અને આ થેરાપિસ્ટ એવી દર્દીને કોઈ પણ કન્ડિશનમાં આપણે સ્વીકારી લેવાનું કે આપણે એને ગમે તેમ હોય પણ એનું જે નેગેટિવિટી છે એને આપણે કાઢશું, એ આપણો સબોધ છે અને આપણે જે ऐसो સ્વીકારશે એની અંદર ક્ષમતા ધરાવે છે અને એને જ આપણે ખાસ કરીને હ્યુમનાસ્ટિક થેરાપી કહેવાય છે. એનાથી શું થાય છે? એના લાભથી
કે એની અંદર એક તો આત્મવિશ્વાસ વધે છે, એની અંદર સ્ટેબિલિટી આવે છે, કોઈ પણ ફિલિંગ્સ આવે છે તો એને સ્ટેબલ રહી શકે છે. ત્યાર પછી પોતાની જાતને સમજવાની કોશિશ કરે છે. સેલ્ફ એક્સેપ્ટન્સ એન્ડ સેલ્ફ ગ્રોથ. હું ઓન છું, હું કેવો છું, મારું નામ શું છે, હું ક્યાંથી આવ્યો છું, પોતે સમજે છે અને હંમેશા પોઝિટિવ વિચારે છે. બરાબર છે. તો જો કોઈ વ્યક્તિ એવી જ રીતે કોઈ વ્યક્તિ તમે ક્લાસમાં હોય ને તમે એમ કે આ સ્ટુડન્ટ તો નબળો જ છે, તો આપણે એમ ડાયરેક્ટ એનું પરિણામ જાણ્યા હોય કોઈને આપણે નબળો આપીએ છે કે એની અંદર કેટલી બધી એબિલિટી છે. જ્યારે એને અંદર સેલ્ફ એક્સપ્રેશન સેલ્ફ ગ્રોથ કરવામાં આવે છે તો એ વ્યક્તિ પણ ધાર્યું પરિણામ લાવી શકે છે. ત્યાર પછી જોઈએ આપણે ઇન્ટરપર્સનલ થેરાપી, IPT. ઇન્ટરપર્સનલ આપણે વાત કરી ઇન્ટરપર્સનલ રિલેશનની પહેલા થઈ છે કે IPT. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ IPT? તો IPT એટલે કે ઇન્ટરપર્સનલ, એકબીજા સાથે આત્મીયતા આપવાની થેરાપી. એની અંદર શું હોય છે? ફોકસ ઓન તમારા સંબંધ. આપણે પહેલા જ વાત કરી બિલ્ડ રિલેશનશીપ. જો આપણું રિલેશનશીપ સારું હશે, બરાબર છે, અને આપણે સામાજિક રીતે સોશિયલ ફંક્શનિંગ એટલે એની સાથે હટતા મળતા હોઈશું, ઊંઘતા બેઠતા હોઈશું, એની દરેક ક્રિયામાં મદદ કરતા હોઈશું, આપણે એનું બહુ આવતા જતા બોલાવતા હોઈશું. દેટ ઇઝ અ સોશિયલ ફંક્શનિંગ. એ જ્યારે એનું હોસ્પિટલમાં હોય તો આઈ લો ભાઈ, કેમ છો ભાઈ, કેમ છો બેન, એ વાત કરતા એને ફર્સ્ટ આવેલ આપણે તો રિલેશનશીપ બધાને સોચે. અને ત્યારથી એનાથી શું થશે કે એવું ડિપ્રેશન છે એ ઓછું થાય છે. અને ITPની અંદર ખાસ કરીને જોઈએ એમાં ફાયદો થાય છે. અને એના માટે ખાસ કરીને આવતા આગળ જોઈએ ઇન્ટરપર્સનલ રિલેશનશીપમાં તો જોઈએ તો આપણે ખાસ ગુજરાતીની અંદર જોઈએ ને તો ઇન્ટરપર્સનલ થેરાપી તમે જોઈ શકો છો. એમાં લખેલું છે કે ભાઈ ઇન્ટરપર્સનલ થેરાપી ટૂંકા ગાળાની શોર્ટ પીરિયડ થેરાપી. જો રિલેશન સારા હોય તો આપણે થોડી ક્ષણોમાં ઘણું બધું કહીશું. તો આ ટૂંકા ગાળાની માનસિક સારવાર પદ્ધતિ છે જે વ્યક્તિઓના રિલેશનશીપ અને સામાજિક કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, ખાસ કરીને ડિપ્રેશન. વ્યક્તિઓના સંબંધમાં સુધારો થાય છે, સંચાર કોમ્યુનિકેશન વિકસે છે, સામાજિક સપોર્ટ અને ડિપ્રેશનના લક્ષણ મેં વાત કરી તમને એ ઘટાડો જોવા મળે છે. ત્યાર પછી બોલે કે IPT પર શું ધ્યાન આપે? સંબંધ, પર્સનલ ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટ, કે જે એકબીજા સાથે કોન્ફ્લિક્ટ હોય, અણબનાવો હોય, એને દૂર કરીશ. બરાબર છે. પરિવાર, મિત્રો, સહકર્મચારી જે બી હોય એકબીજાની નજીક આવે છે અને એની અંદરથી એનો દુઃખ પેલું જે રોલ છે એ પણ ચેન્જીસ થાય છે. અને એમાં ખાસ કરીને દુઃખ અને નુકસાન તો એ કે જ્યારે એમની ઘરની અંદર કોઈ એવો બનાવ બની ગયો હોય ને આવા વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાઓ કે ઘરમાં કોઈકનું મૃત્યુ થઈ ગયું, સર્રા કે ભાઈ 18 વર્ષનો છોકરો છે ને એની માતા ને પિતા એક્સિડન્ટમાં જતા એ તો એકદમ ડિપ્રેશનમાં આવી જાય. તો એવા ટાઈમની અંદર આ લોકોને આપણે આ થેરાપી આપીએ છીએ. અને આ થેરાપીથી એને ઇન્ટરપર્સનલ થેરાપી આપીએ છીએ અને એનાથી એ દુઃખ અને જે નુકસાન થયું હોય એમાંથી આપણે એ દુઃખમાંથી આપણે એને બહાર નહીં શકીએ છીએ. અને જે સામાજિક એકલતા અનુભવતો હોય એનાથી આપણે એને દૂર કરી શકીએ છીએ. તો આ બહુ સરસ થેરાપી છે ઇન્ટરપર્સનલ. અને એની અંદર ખાસ કરીને કઈ કઈ ટેકનિકનો યુઝ કરીએ છીએ આપણે કે ઓપન દરેકમાં તમે જો ઓપન માઇન્ડેડ કન્વર્સેશન, ઓપન માઇન્ડ આપણે એકદમ ખુલ્લા વાતાવરણ ચર્ચા કરવાની છે. એના પછી એની સમસ્યાઓ છે, એની મેન સમસ્યા શું છે, ક્યાં એને પ્રોબ્લેમ છે. તો એનું બીજું કે આપણે એની સામે માન લો કે એવું પણ બતાવી શકીએ આપણે કે ભાઈ આવું આ વ્યક્તિ સાથે આવું થયું હતું, કે આપણે કોઈ વિડીયો બતાવી શકીએ કે કોઈ એનો રોલ પ્લે કરી શકીએ કે ભાઈ આ તમે એકલા નથી કે તમારી સાથે આ ઘટના બની છે, આગળ પણ આવી બની છે. તો આ વ્યક્તિ જો અત્યારે શું કરે છે અને તમે કેમ આવવામાં છો એ આપણે એને ડિફરન્સ બતાવી શકીએ છીએ. અને બીજી વાત કે એનો જે વાતચીત કરવાની કોમ્યુનિકેશન સ્કિલ છે એની અંદર ખાસ કરીને ડેવલપમેન્ટ થાય છે. ડિપ્રેશનમાં મદદ કરે આ એ ડિપ્રેશનની અંદર ખૂબ સરસ મદદ કરે. શું થાય કે ભાઈ એની જે નેગેટિવિટી આવતી હોય એ આપણે ધીમે ધીમે દૂર થાય છે. બરાબર છે. અને એકબીજા સાથે સંબંધો વધતા જાય છે, સંબંધો સુધારવાની ટેકનિક બતાવે છે. અને જ્યારે એમાં એ કોઈ વ્યક્તિથી છૂટો પડી જશે ને એકલતા, લવ ફેલિયર, નાના ખાસ કરીને એ લોકો ડિપ્રેશનમાં જાય તે એકલતા જ્યારે અનુભવતા હોય ત્યારે આપણે એને ખાસ કરીને હિલિંગ્સનો આપણે એને સપોર્ટ મળે છે. એના લાભો શું છે? તો લાગે છે કે શોર્ટ ટર્મમાં સારા પરિણામ મળીએ છીએ, આપણે સરળ અને પ્રેક્ટિકલ અભિગમ છે, આમ સંબંધો મજબૂત બને છે અને આત્મવિશ્વાસમાં વધારે. અહીંયા નર્સિંગનો જ દાખલો છે. જો કોઈ નર્સિંગ વિદ્યાર્થી નવા ક્લિનિકલ વાતાવરણના એડજસ્ટ થઈ શકતો નથી અને તણાવ અનુભવે તો
આઈપીટી સંબંધો સુધારવામાં સંચાર પ્રદાન છે. હવે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ હોસ્પિટલમાં ગયા, પહેલા દિવસે હોસ્પિટલમાં ગયા છે, તમારા માઇન્ડમાં એક આપણે કરશું શું, કોને મળશું, કઈ હોસ્પિટલ શું કરશું, આપણે ક્યાંય કોને મળશું, એક ટેન્શન. બસ ત્યારે તમે જે હોસ્પિટલના જ્યારે કર્મચારી તમને મળે એ તમારી સાથે વાત કરે, બેન ચિંતા નહીં કરો, આપણે અહીંયા આવો કરવાનું ચાલુ કરો, તો ધીમે ધીમે આપણું ટેન્શન ઓછું થતું જાય છે. ત્યાર પછી જોઈએ ગ્રુપ થેરાપી. તો ગ્રુપ થેરાપીની અંદર જે લોકો પીડિત હોય એનું ગ્રુપ બનાવવામાં, એકબીજા સાથે ચર્ચા કરવામાં આવે અને એના જે બી કંઈ પ્રોબ્લેમ છે એ એક સાથે વાત કરે અને એનું નિરાકરણ કરવામાં આવે. દેટ ઇઝ ગ્રુપ. એવી જ રીતના આપણે ફેમિલી થેરાપી. તો ફેમિલી થેરાપીમાં શું હોય છે કે ઇન્વોલ્વ ફેમિલી, કોઈ ફેમિલી એક માનો કે સ્કિઝોફ્રેનિયા છે, આપણે સમજીએ તો સ્કિઝોફ્રેનિયા એ હેરિડિટરી ડિસીઝ છે. તો એની અંદર માન લો કે એક માય નહીં પૂછે ને ઘરમાં કોઈ બીજાના પણ છે, તો એ ફેમિલીની અંદર હોય તો બંને વચ્ચે આપણે ભેગા કરી બંનેના વિચારો જાણીએ અને એ લોકોની સાથે ખાસ કરી શું શું પ્રોબ્લેમ છે એને દૂર કરવાની કોશિશ કરી, એ ફેમિલી થાય છે. અને ખાસ આવા બધા છે કે એડોલેશનમાં જે છોકરાઓ છે, એડોલેશન એજની અંદર આવે છે અને ફેમિલીની અંદર આવે છે, ત્યારે એમની સાથે કાઉન્સેલિંગ કરી છે ને થેરાપી હવે આપીએ છીએ. હવે જોઈએ આપણો રોલ ઓફ નર્સ. ખાસ કરીને વેરી ઇમ્પોર્ટન્ટ કે નર્સનો રોલ સાયકોથેરાપીમાં શું છે. તો નર્સ પ્લે કી રોલ, એક બહુ જ અગત્યનો એનો રોલ છે કે જે સાયકેટ્રિક સેટિંગની અંદર એનું સાયકોથેરાપીમાં ઉપયોગ આવે છે. તો એમાં જુઓ તમે તો ખાસ કરીને થેરાપ્યુટિક રિલેશનશીપ. થેરાપ્યુટિક રિલેશનશીપ શું છે કે તમે કોઈ પણ એને થેરાપી આપો છો તો એ થેરાપીમાં કોઈ પણ થેરાપી, ડોક્ટર્સ કન્સલ્ટન્ટ હોય કે આપણી કોઈ થેરાપી હોય કે થેરાપ્યુટિક જ્યારે સારવાર આપવા માટે જઈએ છીએ, તો જો તમારી પર રિલેશનશીપ, તમારી પર વિશ્વાસ નહીં હોય તો આવા પેશન્ટ પર શું કરતા હોય છે, બીજે તમને ના પડે કે મારે નથી ગુસ્સે થતા હોય છે. પણ તમે આની અંદર એક નર્સ છે, તમારો રોલ છે અને એ રોલ તમને એની અંદર એક બિલ્ડ ટ્રસ્ટ કરવાનો માર્ગ ફોલો પડે છે. પેલું તો આ એક રોલ છે તમારે. સેકન્ડ રોલ કોન્ફિડેન્શિયાલિટી. કોન્ફિડેન્શિયાલિટી એટલે ગુપ્તતા. આ કોઈ પણ એક પેશન્ટની વાત બીજા કોઈને કરવાની નથી કે ભાઈ આ પેશન્ટને આ ટ્રીટમેન્ટ ચાલે છે, આ પેશન્ટનું આવું વર્તન કરે છે, આ પેશન્ટના માતા પિતા આમ છે. જો એ સાંભળી જાય તો એ તમારી પ્રતિ ટ્રસ્ટ જમાવી દેશે. તો હંમેશા મેન્ટેન કોન્ફિડેન્શિયાલિટી, એ પણ રોજ તમારો. ત્રીજો છે શો એમ્પેથી. તમને પહેલા જ વાત કરી એમ્પેથી એટલે શું, અહીંયા તમારે શો કરવાનું છે કે તમારી એમ્પેથી એવી છે. ત્યાર પછી જોઈએ આપણે કે આપણો બીજો રોલ કોમ્યુનિકેશન સ્કિલ. કે કોમ્યુનિકેશન સ્કિલ તો પહેલી આપણે કોમ્યુનિકેશન ને વાતચીત કરવાની સ્કિલ શું છે, આપણે એકબીજા સાથે જોડાવાની સ્કિલ શું છે. તો પહેલા આપણો તબક્કો હશે એક્ટિવ લિસનિંગ. તમે ધ્યાનથી સાંભળો, જે બી કે છે પૂરી તત્પરતા છે, એની સામે કોઈ બીજી એક્ટિવિટી ના કરો. આઈ કોન્ટેક્ટ રાખો, શું કહે છે ને તે તમારે એની અંદર ક્યુરિયોસિટી જગાવો અને એક્ટિવ મિસી કરો. પછી ઓપન એન્ડેડ પ્રશ્ન એવા હોવા જોઈએ કે એને સમજાય. જો એ ગુજરાતી ભાષા જાણતો હોય તો ગુજરાતીમાં છો, જો એ ઇંગ્લિશ જાણતો તો ઇંગ્લિશમાં, એની ભાષામાં કોઈ એને સમજાય એવું. ત્રીજું ડોન્ટ જજમેન્ટાલિટી. તમે કોઈ દિવસ પહેલાથી તમે જજમેન્ટ લેવાનું નથી. નર્સનો રોલ છે કે આ તો નહીં સારો થાય અને ગમે એટલી સારો કરો પણ ક્યારેય મટે નહીં, આ તો એવો જ રહેશે, આના તો ધારે એટલું કરી કોઈ દિવસ નોંધ જાય. તમે તમારું કર્મ કરવાનું કે નર્સે નર્સનો રોલ ભજવવાનો, પરિણામની તમારે ચિંતા કરવાની, પરિણામ તો આવશે. થર્ડ વસ્તુ આવે છે ઓબ્ઝર્વેશન. બરાબર છે, આપણો મેન રોલ છે. એક તો પેલું શું થયું, પહેલો રોલ કયો હતો, તમે જોયો પહેલો રોલ કયો હતો. તો પહેલા રોલની અંદર આપણે શું હતું, તો પહેલા રોલની અંદર જોવા જઈએ તો આપણે થેરાપ્યુટિક રિલેશનશીપ હતી. બીજા રોલની અંદર તો કોમ્યુનિકેશન સ્કિલ હતી. ત્રીજા રોલની અંદર આપણે આયા ઓબ્ઝર્વેશન. તો ઓબ્ઝર્વેશન આપણે જોશું, આપણે જ્યારે કેર આપશું ને તો આપણને જોવા મળશે કે એની અંદર કેવું બિહેવિયર ચેન્જીસ આવ્યું છે. કારણ કે તમે જ્યારે જુઓ તેની અંદર ઘણા બધા ચેન્જીસ જોવા, પહેલા જો એગ્રેસિવ હોય તો શાંત થશે, સાયલેન્ટ થશે, ત્યાર પછી એને ઇમોશનલ ડિસ્ટ્રેસ
કે જે નાહણીઓ બધી ખરાબ થરાવતી હોય એની અંદર ઓછું થતું જશે. ત્યાર પછી જોઈએ એની સપોર્ટિવ થેરાપી. આપણે એને હંમેશા સપોર્ટિવ થેરાપી આપીએ છીએ કે ભાઈ એન્કરેજ એક્સપ્રેશન એન્ડ ફિલિંગ્સ. ભાઈ તમારી અંદર જે બી કંઈ ફિલિંગ્સ છો ઊંઘાડો, એને સપોર્ટ કર કે તમે ચિંતા નહીં કરો, હું તમારી સાથે જ છું. તમે જે બી કહેવાનું એ કહી શકો છો. તમારે જે બી કંઈ કહેવું હોય મને કહો, એ તમને સપોર્ટ આપવો જોઈએ. અને એને જે બી કહ્યું હોય આપણી પાસે જે બી કંઈ ફેસિલિટીઝ હોય એ એને પ્રોવાઈડ કરવાનું. ત્યાર પછી જોઈએ આપણે કે ફેઝિસ ઓફ નર્સ પેશન્ટ થેરાપી રિલેશનશીપ. તો આપણે પહેલાં જોયું કે એની અંદર ઇન્ટ્રોડક્શન, બિલ્ડ ટ્રસ્ટ અને સેટ ગોલ આપણા 3 ખાસ હોવા જોઈએ. તો એની અંદર ખાસ કરીને શું જોઈએ? ઇન્ટ્રોડક્શનની અંદર કે આપણને ઓળખવો જોઈએ. બીજી વાત કે એની સાથે વિશ્વાસ આપણી સાથે હોવો જોઈએ. અને ત્રીજી કે આપણે શું મહેનતથી મેળવવાનું છે એ ખાસ આપણો હોવો જોઈએ, એ રહેલ છે. બરાબર છે. ત્યાર પછી જોઈએ આપણે વર્કિંગ ફેઝ કે કોર થેરાપી ફેઝ. કઈ કાલ્પનિક તેને ટ્રીટમેન્ટ આપણે આપવાની છે, ઓર થેરાપી કઈ આપશો. બરાબર છે. પછી એક કોર થેરાપી હંમેશા ડૉક્ટર નક્કી થાય. ડૉક્ટર જે બી કંઈ ટ્રીટમેન્ટ નક્કી કરે એ આપણે એને ટ્રીટમેન્ટ એને આપવાની છે. પછી એના જે પ્રોબ્લેમ છે એને હંમેશા એક્સપ્લોર હોય એને બહાર કાઢવાનું પ્રોબ્લેમને, અને પ્રોબ્લેમને દૂર કરવાની કોશિશ કરવાની. અને એકબીજા સાથે સારી રીતે વર્તન કરે, સારી રીતે જોડાય, એકબીજાને ફિલિંગ્સને કે એ આપણી સ્ટ્રેટેજીસ હોય લે. હવે જ્યારે એથી રજા લે, ઘરે જાય ત્યારે આપણે શું કરવાનું કે ભાઈ કોઈ જ્યારે ટર્મિનલ ફેઝ, કે જ્યારે એથી ઘરે રજા આપીએ છીએ, સારું થાય ત્યારે એને એન્ડ ઓફ થેરાપી અને ઇવેલ્યુએશન પ્રોગ્રેસ આપણે એનું શું છે જોઈએ છે, નોન વરીએ છે, ડિસ્ચાર્જ કાર્ડમાં લખીએ છે. એટલે પ્રિપેર પેશન્ટ ફોર આઇડેન્ટિફિકેશન કે પેશન્ટને જાતે જવા માંડે, જાતે તૈયાર થવા માટે આપણે કહેવાયો છે. તો અહીંયા આ જે સાયકોથેરાપી છે એ પૂરી થાય છે. અને જો સાયકોથેરાપી પછી ફાર્મા સાયકોથેરાપી આ બેથી જો સારું ન થાય તો ત્રીજું આવે છે ઇલેક્ટ્રો કન્વર્ઝન થેરાપી. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા તમને આ સાયકોથેરાપીમાં તમને સમજ પડી ગઈ હશે. જે બી કંઈ ક્વેશ્ચન હોય મને મેસેજમાં કહે. થેન્ક યુ. આઉટ.